સુરતમાં પ્રધાનમંત્રી મોદીના સૂટની ખાસ સાચવણી હીરા ઉદ્યોગકાર લાલજી પટેલે ખરીદ્યું હતું। આ સૂટ વર્ષ 2015માં થયેલી હરાજીમાં ખરીદ્યું હતું। સૂટ લાલજી પટેલે 4.31 કરોડમાં સૂટની ખરીદી કરી। અમદાવાદના આર્ટિસ્ટે બનાવ્યું પીએમ મોદીનું સ્ટેચ્યુ। આ સ્ટેચ્યુને સૂટ પહેરાવી તેમને બુલેટ પ્રૂફ કાચમાં રાખવામાં આવ્યું। સૂટ ખરાબ ન થાય તેના માટે ખાસ પ્રયાસ છે। પીએમ મોદીનું સૂટ ખરીદ્યું તેની રકમ ગંગા નદીના શુદ્ધિકરણમાં વાપરવામાં આવશે। एक वर्ष पछी एमने जे कई भेट सोगादो मळी थी ए सूरतनी अंदर सायन्स सिटीनी अंदर एने ऑक्शन करवा माटे जाहेरमां मूकवामां आवी अने एनी अंदर अमे भाग लीधो अने अमे 4,31,31,000 में आ शूट बोली करी अने अमे खरीदी लीधो हतो। आ ज्यारे नरेन्द्रभाईनो शूट खरीद्यो त्यारे अमने एम थयुं के आने कबाटमां मूकવાનો कोई अर्थ नथी। आने नरेन्द्रभाईनुं आबेहूब टीचू बनावी अने पहेरावीने मूकीए तो लोको एनी मुलाकात लई शके અને લોકો સારી રીતે યાદગીરી માણી શકે। એના માટે મેં મયુરભાઈ વાકાણી અમદાવાદ જે એમની પાસે નરેન્દ્રભાઈનું એક ઇંચનું બોડીનું માપ હતું એમને કીધું હતું કે હું આબેહૂબ બનાવી દઉં તમને। એટલે નરેન્દ્રભાઈનું ટેચુ એને બનાવ્યું અને એવી રીતે અમે એને શૂટ પહેરાવીને અત્યારે બોક્સની અંદર મૂકેલું છે। આ શૂટની જાળવણીમાં અમે એક તો એર ટાઈટ બુલેટ પ્રૂફ કાચ મૂકી અને અમે બોક્સ બનાવ્યું છે। એની અંદર સારા કેમિકલ યુક્ત અંદર એર ફ્રેશનર લગાવ્યું છે જેથી કરીને શૂટને કપડાને કોઈ પણ ડાઘ પણ ન પડે અને એની અંદર જીવાત પણ ન થાય એવી રીતે અમે સાચવણી રાખીએ છીએ। અમારે ડાયમંડ કંપનીમાં અનેક લોકો મોટા મોટા કામો કરે છે। અમારા લીએ ડાયમંડ કરતાં પણ આ જે શૂટ છે એ વધારે કિંમતી છે એવું અમે માનીએ છીએ।